પડવેથી પેલું માનું નોર તું જીરે, પડવેથી પેલું માનું નોર તું જીરે, ચોથેથી ચોથું માનું નોર તું જીરે, ચોથેથી ચોથું માનું નોર તું જીરે, પાંચમાથે નોર તે આનંદ મારી માં, આશાપુરા ગરબે રમે હો જીરે, આશાપુરા ગરબે રમો જીરે, આશાપુરા ગરબે રમો જીરે. એ નવરાત્રિની અંદર માની કેટલી ઉપાસના કરીએ, રમજો, આનંદ કરજો. મેં કીધું તું ને, એ ગરબાના 27 છિદ્ર છે. એક છિદ્રની અંદર નક્ષત્રના 4 ચરણ છે. 27 છિદ્ર હોય ગરબાના, એક નક્ષત્રના 4 ચરણ હોય, ગુણ્યા કરીએ એટલા માટે 108 થાય. 27 ગુણ્યા 4 એ 108. એ ગરબાને પ્રદક્ષિણા કરીએ ને એટલે આખા બ્રહ્માંડની પ્રદક્ષિણા થઈ જાય છે. એ આસો નવરાત્રિ છે. પણ કેવલ ને કેવલ રમવાથી એને તૃપ્ત નહીં, એની અંદર પણ અહીંયા રાજા વ્યાસજી જન્મે જઈને બતાવે છે. કાર્તિક સ્વામી લોપા મુદ્રાને કહે છે અને સૂતજી સૂત પુરાણીને કહે છે કે હે ભગવદીય વૈષ્ણવો, આસો નવરાત્રિ પણ માની આરતી કરવી, પૂજા કરવી અને 7 દિવસના અલગ અલગ નૈવેદ્ય બતાવ્યા છે. એ માને નૈવેદ્ય કરવા અને સરસ મજાની ખેતરમાંથી માટી લાવવી, એ માટીને ચોખ્ખી કરી એમાં ગૌમૂત્ર ગંગાજળ છાંટી એ માટીની અંદર સરસ મજાના જુવારા વાવવા. આ રીતના એ જુવારાની પણ બ્રાહ્મણોને બોલાવવા. યથોચિત તમને જો જ્ઞાન હોય તો એ માતાજીની મૂર્તિ મૂકી અને 16 પૂજા કરવી. જો આપણે સરસ મજાનું ગામમાં મંદિર બનાવીએ ને તો એ મંદિરમાં પણ એવો નિયમ હોય, પ્રતિષ્ઠા કરીએ ત્યારે. આમ તો શાસ્ત્રમાં કીધું છે પ્રતિષ્ઠામાં એક ડૉક્ટર જેટલું ધ્યાન રાખે ને ઓપરેશન થિયેટરમાં, એટલું ધ્યાન આ ભૂદેવોનું અમારું પ્રતિષ્ઠામાં જવાબદારી હોય. સેજ પણ જો ભૂલ થાય તો ભગવાનમાં પ્રાણ પૂરવાના છે. પ્રતિષ્ઠા સમો રીપુ નાસ્તી. અને એટલા માટે એ પ્રતિષ્ઠા કરવા માટે ભૂદેવો આવે ને ત્યારે ભૂદેવ એમ કે તમે આ મંદિર ભલે બનાવ્યું, માં અંબાની મૂર્તિ ભલે મોટી મૂકી, પણ છે ને તમે એક મંગલ મૂર્તિ રાખજો. એ મૂર્તિને શાસ્ત્રમાં ઉત્સવ મૂર્તિ કીધી છે કે જ્યારે જ્યારે તમારો પાછો સરસ મજાનો પાટોત્સવ મંદિરનો આવે ત્યારે તમારે મૂર્તિ તમે બાય લઈ જઈ શકો, ગમે ત્યાં તીર્થક્ષેત્રમાં લઈ જઈ શકો અને મૂર્તિની તમે પૂજા કરી શકો. અનેક પ્રકારે સાક્ષાત હે રાજા આ કથા અને એના નિયમ પાળવા જોઈએ. ઉત્તમ નક્ષત્રમાં આ દેવી ભાગવતની કથા સાંભળવી. એ જ સમયે રેવતી નક્ષત્ર, હસ્ત નક્ષત્ર, અશ્વિની, મૂળ, પુષ્ય, રોહિણી, શ્રવણ, મૃગશીર્ષ, અનુરાધા જેવા નક્ષત્રમાં આ દેવી ભાગવતની કથા સાંભળવાથી રાજા અનેક પ્રકારના પુણ્યો મળે છે. ઉત્તમ તિથિમાં કથા સાંભળવી, યોગ્ય યોગ હોય, યોગ્ય દિવસે આ કથા સાંભળવી જોઈએ. અને આ કથા દેવી ભાગવતમાં લખ્યું છે, કથાના શ્રવણની અંદર, મહાત્મ્યની અંદર, કે જ્યારે પણ આ દેવી ભાગવતની કથા થાય ત્યારે યજમાનોએ બધાને આમંત્રણ આપવું જોઈએ. આ સુક્તિને અમારે કિયાળા પરિવારે સાર્થક કરી દીધી છે. બધાને ભાવથી આમંત્રણ આપ્યું છે. પણ મેં પહેલા દિવસે કીધું હતું કે બધાને ભલે આમંત્રણ આપ્યું હોય પણ મારી માં અંબા, મારી માં બહુચર જેને બોલાવશે ને એ જ આ કથા મંડપની અંદર આવી શકશે. હા, બાકી આવશે ખરા, પણ જ્યાં હજી તો શિવજી પાસે પૂછશે ને ત્યાં રીંગ વાગશે. તમે જાઓ, હવે મારે કામ આવ્યું છે, મારે જવું પડશે. એ માં અંબાની ઈચ્છા હોય એટલે બધાને ભાવથી આમંત્રણ આપવું. અને હે રાજા, આમંત્રણ આપ્યા પછી જે વ્યક્તિ આવે ને એ દરેક આવનાર વ્યક્તિમાં ભગવદીય ભાવ રાખો. વ્યક્તિને માન સન્માન આપવું એની ફરજ છે, નિષ્ઠા છે, પણ દરેક વ્યક્તિ મારા શરણે તો માં અંબા જ આવે છે. જે જીવ આવે ને એની અંદર ભગવાનનો ભાવ કરવો. આ કથા અમૃતમય છે. આ કથા છે ને એ કાયમને માટે દરેક જીવને સુખ આપનારી છે.
ગાયના છાણનું લેપન કરવું. જે જગ્યાએ તમે વ્યાસપીઠ મૂકો ને, દેવી ભાગવતમાં લખ્યું છે, જ્યાં વ્યાસપીઠ મૂકો, વ્યાસાસન બનાવો, એ વ્યાસાસનની નીચે ગાયના છાણનો ચોકો બનાવો. ગાયના છાણનો ચોકો બનાવી એના ઉપર વ્યાસપીઠને, એના ઉપર વક્તાને બેસાડવા. એ જ પ્રમાણે જે નિયમ બતાવ્યા છે, એ જ નિયમ પ્રમાણે આપણે પણ અહીંયા વ્યાસપીઠ બનાવી છે. કારણ કે ગાયના છાણની અંદર 33 કોટી દેવતાઓનો આપણે વાસ માનીએ છીએ. બધા દેવતાઓ ગાયની અંદર બેસી ગયા. કદાચ તમને ખબર હોય કે ન ખબર હોય, પણ બધા દેવતાઓ ગાયના શરીરમાં સ્થાન મળ્યું એટલે લઈ લીધું. હવે સ્ત્રીઓનો સ્વભાવ છે કે શણગારવામાં બહુ વાર લાગે. ગાડીમાં બેસી જાય, 50, 60, 100 રૂપિયાનું ડીઝલ બળી જાય, 4-5 હોન મારે, પછી નીચે આવે માતાજી. બધાય દેવતાઓ ગાયની અંદર બેસી ગયા, પણ લક્ષ્મીજીને શણગાર સજવામાં વાર લાગી. એટલે ગાયના છાણની અંદર સાક્ષાત માં લક્ષ્મીનો વાસ છે. છેલ્લે એની અંદર માં લક્ષ્મી બેઠા છે. એટલા માટે સત્યનારાયણની કથા પણ આપણે ગામડામાં કરીએ ને, તો મને યાદ છે કે ત્યાં પેલા ગાયનું છાણ લીપતા અને પછી એના ઉપર એ સત્યનારાયણ કથાની પોથીનો મંડપ આપણે બાંધતા. કારણ એક એક વસ્તુનું આ દેવી ભાગવતમાં મહાત્મ્ય બતાવ્યું છે. એ જ સમયે આસો પાલવના તોરણ બાંધવા, કેળના સ્તંભ, નાળિયેરીના પાન, સરસ મજાની આ તમારી આખી યજ્ઞશાળા હોય ને, એવા જ ભાવથી તમારે આ કથા મંડપને શણગારવો જોઈએ. ઘણી બધી કથા શ્રવણ સમયે સાંસારિક જે કાંઈ ચિંતા હોય, ઉપાધિ હોય, આ બધી બાબતો, અને કેવી બાબત હોય, ઘરની ચિંતા હોય, દીકરાની ચિંતા હોય, પત્નીની હોય, સ્ત્રીની હોય, ઘરની હોય, પરિવારની હોય, ધંધાની હોય, તો અહીંયા સાક્ષાત વ્યાસજી જન્મે જઈને કહે છે કે રાજા, આ બધી ચિંતાને મુક્ત કરી અને જો કથા સાંભળો ને, તો 9 દિવસનો યજ્ઞ સાર્થક છે. પણ હવે થાય છે એવું કળિયુગમાં કે આપણે ભારો ભેગા લઈને કથા સાંભળવા જઈએ છીએ. તમે જોજો, સત્યનારાયણની કથા હવે જ્યાં પણ હોય ને, ત્યાં એ કથાને તમે ધ્યાનથી સાંભળજો. એમાં એક કઠિયારાની કથા આવશે, અને કઠિયારાની કથામાં એવું આવશે કે એ કઠિયારો ભૂખ્યો હતો, તરસ્યો હતો, થાકી ગયો હતો, છતાં પણ માથા ઉપરનો ભારો છે ને, એ કઠિયારાએ બહાર મૂક્યો અને જ્યાં કથા થતી હતી ને ત્યાં ગયો. આપણે ઊંધું કરી નાખ્યું, ભારો ભેગો લઈને આવીએ, સત્સંગમાં જઈએ, કથામાં જઈએ, અને ભારો મૂકી ન શકીએ. આ ભારો માથે હોય તો પછી એમાં સત્સંગ ઉતરે ક્યાંથી? આ બધી કથાઓ સ્થિર ક્યાં થાય? આ દેવી ભાગવતના મહાત્મ્યમાં લખ્યું છે. દેવી ભાગવત ગ્રંથ અત્યારે ભલે સાંભળો, અમે તો તમારા સુધી રસ પહોંચાડીએ છીએ. દેવી ભાગવત આખું અમારાથી પૂર્ણ ન થાય. આ ગ્રંથ ખાલી સાંભળવાનો નથી, આ જનનીથી જનેતા સુધીનો ગ્રંથ છે ને. એટલા માટે આ ગ્રંથને આસો નવરાત્રિ, ચૈત્ર નવરાત્રિમાં ગીતા પ્રેસ ગોરખપુરનું આ પુસ્તક સરળ છે ગુજરાતીમાં. આ પુસ્તક ઘરમાં વસાવજો અને એક વખત જીવનમાં દેવી ભાગવત વાંચજો. શક્તિ તત્વ શું છે ને તમે સમજી જશો. પછી જીવનમાં ક્યારેય ભૂલ નહીં થાય. અનેક પ્રકારના નમ્ર બની અને કથા સાંભળવી. દરેકમાં દેવ ભાગ રાખવો જોઈએ, મનમાં ઉદારતા રાખવી જોઈએ. સ્ત્રીને સંતાનની ઈચ્છા હોય, જીવનમાં કદાચ સંતાન પ્રાપ્ત ન થયું હોય, તો જો એક આસન ઉપર બેસી અને આ દેવી ભાગવતની કોઈ પણ એ સ્ત્રી કથા સાંભળે, તો દેવી ભાગવતમાં લખ્યું છે, વ્યાસજી જન્મે જઈને કહે છે કે સ્ત્રીને હું સંતાન આપીશ. કોઈ વ્યક્તિ ચિંતામાં હોય અને એ ભાવથી કથા સાંભળશે તો રાજા એ ચિંતામાંથી મુક્ત થશે. અરે કોઈને પૈસા જોતા હશે, કોઈને લક્ષ્મી જોતી હશે, એ ભાવથી પણ જો મારું પારાયણની આ દેવી ભાગવતની કથા સાંભળશે ને, તો એને લક્ષ્મીની પ્રાપ્તિ થશે. અનેક પ્રકારના આ પુણ્યનો ઉદય કરવા વાળી આ કથા છે. રાજા એ જ સમયે દેવી ભાગવતના મહાત્મ્યમાં બતાવે છે કે એ જ મણિદ્વીપની અંદર આ જગદંબાનું સ્થાન છે અને ત્યાં રહે છે. એક પછી એક પ્રશ્ન જન્મેજી પૂછે, વ્યાસજી એનો ઉત્તર આપે છે. એ જ સમયે જન્મેજીને પ્રશ્ન થાય, ભગવાન હવે દેવી ભાગવતમાં મને પ્રવેશ કરવો છે, તો મને તમે એવી કથા સંભળાવો કે જે દેવી ભાગવતમાં જેની ઉપર માં અંબાની કૃપા થઈ હોય. તમે વારંવાર મેં તમારી પાસેથી વ્યાસજી મહાભારતની કથામાં એવું સાંભળ્યું છે કે દેવતાઓ પણ શક્તિની ઉપાસના કરે છે. તો મારે એવી કથા સાંભળવી છે કે કયા ભગવાને કઈ શક્તિની ઉપાસના કરી અને એને કયું ફળ મળ્યું. એ જ સમયે દિવ્ય પ્રશ્ન પૂછે છે. મહાપુરુષોના મુખમાંથી એ જ શક્તિ તત્વનું સામર્થ્ય આપવા વાળો દિવ્ય વ્યાસજી શ્લોક બોલી અને એવી કથા બતાવે કે જેણે સાક્ષાત
ભગવાન બની અને પણ કાર્ય સંભવ ન થયું, એટલા માટે જગદંબાને યાદ કર્યા. જગદંબાની કૃપાથી એનો યજ્ઞ સિદ્ધ થયો. એવી કથા જન્મે જઈ હું તને બતાવું છું. સાવધાન થઈ અને સાંભળ. હવે વ્યાસજી શબ્દ વાપરે છે સાવધાન, કે હવે તારે સ્થિર થવાનું છે. હવે આસનને જીતી લેજે. હવે તારા જે પ્રશ્ન હોય ને એવી કથા મારે તને કેવી છે. તારી તૈયારી કેટલી છે? તારે પિતાને ઉત્તમ ગતિ પરીક્ષિતને અપાવી છે ને, હું તૈયાર છું. હવે મારે તારી તૈયારી જોવી છે. તામ પાર્વતી ત્યાં બીજનેન નામના, તામ પાર્વતી ત્યાં બીજનેન નામના, બંધુ પ્રિયા બંધુજનો જુહાવ, પુત્રેતિ માતા તામ પાર્વતી ત્યાં ભીજનેન નામના, બંધુ પ્રિયા બંધુજનો જુહાવ, ઉમેતિ માત્રા તપસૌની સિદ્ધા, પશ્ચાત ઉમાખ્યામ સુમુખી જગામ, શરણાગત દીનાર્ત પરિતરાણ પરાયણે, સર્વસ્યાતિ હરેર દેવી નારાયણી નમોસ્તુતે. હે રાજા, સર્વસ્યાતિ હરેર દેવી, જ્યારે જ્યારે જે આપદા અને વિપદા આવી, પછી દરેક દેવતાઓ હોય તોય ભલે, ત્યારે શક્તિ તત્વ જ સંભવ બની છે. અને મારે તને એવી જ કથા કેવી છે કે એક વખત નારાયણે 1000 વર્ષ સુધી યુદ્ધ કર્યું. વ્યાસજી જન્મે જઈને કે છે 1000 વર્ષ સુધી ભગવાને ભયંકર યુદ્ધ કર્યું. અને આ યુદ્ધ કરતા કરતા નારાયણ થાકી જાય છે. નારાયણને થાક લાગે છે કે આ દૈત્ય તો જોતો ખરા કેવા છે. જોજો તમે કોઈ નાટક હોય અને નાટકની અંદર જે મૂર્ખનું પાત્ર હોય ને એ હોશિયાર વ્યક્તિને આપવામાં આવે. નાટકની અંદર જે મૂર્ખનું પાત્ર હોય એ હોશિયાર વ્યક્તિને આપવામાં આવે. અને સૌથી અઘરામાં અઘરું પાત્ર એ હોય, પણ એ મૂર્ખનું પાત્ર ભજવનાર પાછો વ્યક્તિ હોશિયાર હોય. આ કેવું બધું છે જોજો તમે. એમ આ કથામાં મારા વ્યાસજી અને સુતજી સુત પુરાણીને એવું કહેવા માંગે છે કે નારાયણને પણ મનમાં એવો વિચાર આવી ગયો હતો કે આ બધાને હું હમણાં હરાવી દઉં. શંખ ચક્ર મારી પાસે બધી જ વસ્તુ છે, હમણાં એક પછી એક પ્રહાર કરીશ, મૃત્યુ પામશે. એ જ પ્રમાણે 1000 વર્ષની આ યુદ્ધ ચાલ્યું. અને આગળ એવું નહીં, રાજા 10,000 વર્ષ વયા ગયા. 1000 વર્ષે વિચાર આવ્યો કે મૃત્યુ કેમ નથી પામતા. 10,000 વર્ષનો સમય વયો ગયો, છતાં પણ નારાયણ યુદ્ધ કરે અને યુદ્ધ કરતા કરતા થાકી જાય છે અને વૈકુંઠમાં જાય છે. રાક્ષસોને હાથ જોડીને નારાયણ કહે છે કે હવે તમે આટલા બધા છો અને હું એકલો છું, મારે થોડો આરામ કરવો છે. આ વિચાર તો કરો, 10,000 વર્ષથી હું આ યુદ્ધ લડું છું, હવે હું થાકી ગયો છું, મારા શરીરમાં થાક છે. આ બાજુ ભગવાન વૈકુંઠમાં જાય છે અને એ જ સમયે ભગવાન આરામ કરે છે. પણ ભગવાન સાક્ષાત વ્યાસજી જન્મે જઈને કહે છે કે ભગવાન વૈકુંઠમાં તો ગયા, ભગવાન આરામ પણ કરે છે. પણ આરામ કઈ રીતના કરે? ભગવાન ઊભા છે, ટેકો લીધો કોનો? તો કે ભગવાનના હાથમાં ધનુષ્ય છે. એ ધનુષ્યનો ભગવાને ટેકો લીધો અને એ પ્રત્યંચા ભગવાનના પગથી માથા સુધી, પ્રત્યંચા એટલે ધનુષ્યની દોરી, એને મહાપુરુષો પ્રત્યંચા કે.
એ ધનુષ્યની દોરી, ધનુષ્યના ટેકે ભગવાન વૈકુંઠમાં સૂતા છે. અને આ બાજુ એ જ સમયે બધા દેવતાઓએ યજ્ઞ કરવા માટે નક્કી કર્યું કે હવે આપણે યજ્ઞ કરવો છે. તો કે કરવું શું? તો કે યજ્ઞ કરવો હોય તો ભગવાન બ્રહ્માજી કે આપણે નારાયણ પાસે જઈએ. ભગવાન શંકર કે બરાબર છે, આપણે ભગવાન નારાયણ પાસે જઈએ. આ બાજુ યજ્ઞનું આયોજન કરે છે. અને યજ્ઞનું આયોજન કરી એ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ ત્રણેય દેવતાઓની જરૂર પડે, બરાબર છે. તો એ જ સમયે બ્રહ્માજી, ઇન્દ્રાદિક દેવતાઓ અને સાક્ષાત ભગવાન શિવજી છે. ધીમે 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 આ દેવતાઓ બ્રહ્મલોકમાંથી, હિમાલયથી ત્યાંથી ધીમે ધીમે વૈકુંઠમાં આવે છે. જ્યાં વૈકુંઠમાં આવે ત્યાં તો દેવતાઓએ જોયું, ઓહો, ભગવાન તો વિશ્રામ કરે છે, ભગવાન તો સૂતા છે. તો કે હવે કરવું શું? બ્રહ્માજી કહે છે કે લાવો ને હું જગાડું ભગવાનને. ભગવાન શંકર રોકે છે. અરે બ્રહ્માજી, સૂતા વ્યક્તિને ક્યારે જગાડાય નહીં. શાસ્ત્ર એમ કે છે, અહીંયા ધર્મશાસ્ત્ર બતાવે છે, વ્યાસજી જન્મે જઈને કે 7 વ્યક્તિને સૂવા ન દેવાય, અને 7 વ્યક્તિને સૂતા હોય તો એને જગાડાય નહીં. એ જ સમયે કે છે કે 7 વ્યક્તિને ન જગાડવા જોઈએ. એમાં પહેલું સ્થાન છે મૂર્ખાનું. મૂર્ખ માણસ સૂતો હોય ને તો એને સુવા દેવો. જાગશે તો પાછા ખોટા વલોપાત કરશે, ન કરવાના કામ કરશે. એટલે 7 જણાને ન જગાડવા. એમાં પહેલું સ્થાન ધર્મશાસ્ત્ર એમ કે છે કે મૂર્ખાને ન જગાડવા. બીજું સ્થાન તો કે ક્યારેય રાજાને ન જગાડવા જોઈએ. એ એક માન સન્માન છે. રાજા સૂતા હોય તો એ મર્યાદા છે, એને જગાડાય નહીં. સર્પ સૂતો હોય એને ન જગાડાય, નકર કારણ વગરનો ડંખ મારે. મૂર્ખાને ન જગાડાય, રાજાને ન જગાડાય, સર્પને ન જગાડાય. સિંહ સૂતો હોય જંગલમાં તો સિંહને ન જગાડાય. એક મધમાખી મધપુડામાં બેઠી હોય તો એને ન જગાડાય. એક ઘોડિયામાં નાનું બાળક સૂતું હોય એને ન જગાડાય. અને એક શેરીમાં શ્વાન એટલે કૂતરો સૂતો હોય એને ન જગાડાય. શાસ્ત્ર, ધર્મશાસ્ત્ર એમ કે છે કે આ 7 વ્યક્તિને ન જગાડવા જોઈએ. પાછું ધર્મ શાસ્ત્ર બહુ વિશાળ છે. વિદુર નીતિમાં પણ કીધું છે કે 7 વ્યક્તિને પાછા સુવાય ન દેવા. હા, એને કાયમને માટે જાગતા રાખવા. અને એમાં પહેલું સ્થાન છે કે જેને સુવા ન દેવા. એમાં પહેલા વિદ્યાર્થી કીધું છે. વિદ્યાર્થી હોય ને એને આમ તો જાગવું જ જોઈએ. કાક ચેષ્ટા બકધ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ. અને અલ્પાહારી, ગૃહત્યાગી અને વિદ્યાર્થી પંચલક્ષણ. આ શાસ્ત્રની અંદર જે વ્યક્તિને સુવા ન દેવા એમાં વિદ્યાર્થીને અને વિદ્યાર્થીના લક્ષણ પહેલા એ જ કીધા કે કાક ચેષ્ટા, કાગડા જેવી નજર હોવી જોઈએ. બકત ધ્યાનમ, બગલા જેવી નજર હોવી જોઈએ. વિદ્યાર્થી અવસ્થામાં જ્યાં સારું મળે ત્યાંથી ગ્રહણ કરી લેવાનું. કાક ચેષ્ટા બકત ધ્યાનમ સ્વાન નિંદ્રા તથૈવ ચ. અલ્પાહારી, થોડું જમવું. અને ગૃહત્યાગી, ઘરથી દૂર રહીએ ને તો જ ભણી શકીએ. બહુ ઘરની નજીક રહીએ તો માતા પિતાનો એટલો પ્રેમ મળે કે પછી વિદ્યા પ્રાપ્ત થાય નહીં. એક વિદ્યાર્થીને ન સુવા દેવો અને એક સેવકને ન સુવા દેવો. જે વ્યક્તિ સેવામાં હોય, જેણે સેવાનું બીડું ઝડપ્યું હોય, જે દ્વારપાલ બન્યા હોય, જે સિક્યોરિટી ગાર્ડ હોય, એને બહુ આરામ ન કરવા દેવો, નહીતર પછી ન થવાના ખોટા કારણો બની શકે. ત્રીજા વ્યક્તિમાં પથિક બતાવે છે કે પથિક હોય, પથિક એટલે વટે માર્ગું. આપણે વાડીએ હોય ને કોઈક વટે માર્ગું નીકળે કે મારે થોડીક વાર આરામ કરવો છે, અને આપણને ખબર પડે કે જો બહુ સૂતા રહેશે તો એનું જે કાંઈ ગાડી પકડવી છે કે બસ પકડવી છે એ જતી રહેશે. તો એટલા માટે પથિકને પણ જગાડવા જોઈએ. ભૂખ્યા વ્યક્તિ આવે આપણા આંગણે અને જો કદાચ એની આંખ બંધ થઈ જાય, સૂઈ જાય, તો ધર્મશાસ્ત્ર એમ કહે છે કે ભૂખ્યા વ્યક્તિને જગાડવામાં પાપ નથી. આગળ દ્વારપાલ હોય, રક્ષા કરતા હોય તો એને જગાડવામાં પાપ નથી. અને જેણે અન્નપૂર્ણાની સેવા લીધી હોય, જેણે રસોડું સંભાળ્યું હોય, એ વ્યક્તિને પણ ક્યારેય સુવા ન દેવા. રાતના 2 વાગે જો સંઘ આવે ને તો એ અન્નપૂર્ણાએ રસોઈએ જાગી અને સંઘને જમાડવો જોઈએ. ધર્મશાસ્ત્ર એમ કહે છે કે જે ભયથી સૂતો હોય, કોઈ વ્યક્તિને જીવનમાં ચિંતા હોય, ધર્મશાસ્ત્ર કહે છે અને સાક્ષાત વ્યાસજી જન્મે જઈને કહે છે, એ વ્યક્તિ જો ચિંતામાં સૂતો હોય તો એને જગાડવો, એના માથે હાથ ફેરવો અને એની જે કાંઈ ચિંતા હોય એ ચિંતામાંથી એને મુક્ત કરવો. કારણ કે અતિશય જો ચિંતા હોય તો એ વ્યક્તિને પછી ચિંતાના હિસાબના કારણે એનું આયુષ્ય ઘટી જાય છે. કારણ કે ભગવાને આપણને શ્વાસ આપ્યા છે, આયુષ્ય નથી આપ્યું. આટલા લક્ષ, આટલા કોટી જાવ, તમારે શ્વાસ લેવાનો છે. આપણે બધા આયુષ્યની પાછળ પડ્યા છે કે આટલું આયુષ્ય, આટલું આયુષ્ય.
એ જ સાક્ષાત મહાપુરુષો અનેક પ્રકારના આ સાક્ષાત 7 વ્યક્તિના નિયમો બતાવે. આ બાજુ ભગવાન શંકરે હાથ પકડ્યો, બ્રહ્માજી રહેવા દ્યો. ભગવાન વિષ્ણુ 10,000 વર્ષ સુધી યુદ્ધ લડ્યા છે ને, એટલા માટે આ પ્રત્યંચા ઉપર સૂતા છે અને એ પ્રત્યંચાની અંદર સૂતાતા અને એટલા માટે એને ન જગાડવા જોઈએ. બ્રહ્માજી માનતા નથી, ભગવાન શંકરે ના પાડી છે. એ જ સમયે દેવતાઓને સૂતા વ્યક્તિને ન જગાડવા એના માટેના નિષિદ્ધની વાત કરી, છતાં પણ બ્રહ્માજી માનતા નથી. ભગવાન શંકર કે આપણે યજ્ઞનું આયોજન જ કરવું છે ને, યજ્ઞ આપણે પછી કરીશું. ના, બ્રહ્માજી કે યજ્ઞનું નક્કી કર્યું છે તો યજ્ઞ તો કરવો જ છે. તો કે હવે તમે નક્કી કરો બ્રહ્માજી, ભગવાનને જગાડવા કે ન જગાડવા. મેં તો તમને કહી દીધું કે 7 વ્યક્તિ સૂતા હોય એને જગાડાય નહીં. હવે નિર્ણય તમે લ્યો. અને એ જ સમયે બ્રહ્માજીએ પોતાના તેજથી એક પ્રત્યંચા રૂપી એક વ્રમી નામનો કીડો ઉત્પન્ન કરે છે. એ વ્રમી નામનો કીડો ઉત્પન્ન કર્યો બ્રહ્માજીએ, અને વ્રમી નામના કીડાને બ્રહ્માજી આજ્ઞા કરી. બ્રહ્માજી કે હું જગાડું તો મને પાપ લાગે ને, હું એક નાનો અમથો કીડો ઉત્પન્ન કરું, એ કીડો ના ઉત્પન્ન કરું જેનું નામ વ્યાસજી કે છે કે વ્રમી છે. એ વ્રમી નામના કીડાને બ્રહ્માજી આજ્ઞા કરી કે જા, તું જે આ ભગવાન નારાયણ જે ધનુષ્યના ટેકે સૂતા છે ને, એ ધનુષ્યની દોરીને તું જા અને તારી ચાંચથી દોરીને તોડી નાખ. એ દોરી ધનુષ્યની તૂટ છે એટલે અવાજ આવશે, અને અવાજ આવશે એટલે ભગવાન નારાયણ જાગી જશે. એ જ સમયે વ્રમી નામનો કીડો કે છે કે મારે જગાડવા, પણ આમાં મને લાભ શું? મેં સાંભળ્યું છે કે વ્યક્તિને જગાડાય નહીં, અને તમે બ્રહ્માજી કારણ વગરના મને આમાં ચડાવો છો. આ નારાયણ જાગશે તો મને પાપ લાગશે, મને તમે શું આપો છો? અને આમ પણ થોડી ઘણી લાલચ આપી એટલે કામ કરે. અને એ જ સમયે બ્રહ્માજીએ એ વ્રમી નામના કીડાને કીધું, જા, અમે જે યજ્ઞ કરશું ને, ધ્યાનથી સાંભળજો. બ્રહ્માજી વ્રમી નામના કીડાને કહે છે કે અમે જે યજ્ઞ કરશું અને યજ્ઞમાં જે આહુતિ આપશું, એ આહુતિમાં જે કાંઈ બહાર ઢોળાય ને, એ બધું બહાર ઢોળાયેલી વસ્તુમાં તને એનાથી ભોજન મળશે. યજ્ઞની બહાર જેટલી વસ્તુ ઢોળાય એ ક્યારેય યજ્ઞમાં હોમવી જોઈએ નહીં. એ વ્રમી નામના કીડાનો અધિકાર છે. બ્રહ્માજી એને અધિકાર આપ્યો. એ જ સમયે લાલચમાં આવી ગયો, અને આ બાજુ ઘોર ભગવાન તપશ્ચર્યાની અંદર સૂતા છે. વ્રમી નામનો કીડો ધીમે 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 જાય છે, અને એ જ સમયે જે ભગવાન સૂતા છે એ પ્રત્યંચાની દોરી ભગવાન જ્યાં એ વ્રમી નામનો કીડો તોડે ત્યાં તો એવી ભયંકર ગર્જના થાય છે. એ જ સમયે સાક્ષાત પ્રત્યંચા તૂટી, અને પ્રત્યંચા તૂટવાથી પ્રત્યંચા અવાજ કરવાને બદલે તૂટી અને ભગવાનના ગળા ઉપર આવી. અને ભગવાન નારાયણના ગળા ઉપર જે આવી ત્યાં તો ભગવાનનું ધડથી મસ્તક અલગ થઈ ગયું છે. અને એ જ સમયે હાહાકાર મચી ગયો, દેવતાઓ પાછા ખસી ગયા. ભગવાન શંકર કહે છે કે હે બ્રહ્માજી, તમે આ શું કર્યું? ન કરવાનું કારણ કર્યું. આ તો જો ભગવાન જાગવાને બદલે ભગવાનનું મસ્તક કપાઈ ગયું. દેવતાઓ બે હાથ જોડી અને પ્રાર્થના કરે કે ભગવાન અમને માફ કરો, અમારાથી ન કરવાનું કારણ થયું છે. અને એ જ સમયે ભગવાનની ચારે બાજુ રુધિર ઉડવા લાગ્યું છે. ભગવાનનું એ જ સમયે ધડ પડ્યું છે, બાજુમાં તૂટેલી પ્રત્યંચા વાળું ધનુષ્ય, અને ભગવાનનું એ જ સમયે ત્યાં મસ્તક પડ્યું છે. બે હાથ જોડી અને પ્રાર્થના કરે છે કે હે માં, અમારી ભૂલ થઈ ગઈ છે. મહાલક્ષ્મીને યાદ કરે કે હવે જો આમાંથી છોડાવી શકે, માં લક્ષ્મી સિવાય એમાંથી કોઈ નહીં છોડાવી શકે. બે હાથ જોડી અને માં અંબાને પોકાર કરીને દેવતાઓ પ્રાર્થના કરે છે, રે રે ભવાની બહુ થઈ છે મારી, આ જિંદગી થઈ મને અતિશય. હે માં, અમારી ભૂલ થઈ ગઈ, ન કરવાની અમે ખોટું આ બ્રહ્માજીના કહેવાથી આ વ્રમી નામનો કીડો ઉત્પન્ન કર્યો. અમારે ભગવાનનું મસ્તક નહોતું કાપવું, અમારે તો હે માં કેવલ ને કેવલ ભગવાનને જગાડવા હતા. અમારાથી દોષો. બે હાથ જોડીને પ્રાર્થના કરે છે કે હે માં, જે કાર્યને અમે જાણી ન શક્યા એ કાર્ય અમારાથી ભૂલમાં થઈ ગયું. માં અમને માફ કર. ના શાસ્ત્રનું શ્રવણનું પયપાન પીધું,
ના મંત્ર કે સ્તુતિ કથા. હે માં, અમે કાંઈ નથી જાણ્યું, અમે કોઈ વસ્તુ ન જાણી શક્યા, અને અમારાથી આ ભૂલ થઈ ગઈ. અને એ જ સમયે સાક્ષાત ભગવાનના વિગ્રહમાંથી, જે ભગવાનનું શરીર છે એમાંથી એક પ્રકાશ થયો, એક વિગ્રહ થયો, અને વિગ્રહમાંથી સાક્ષાત એક દિવ્ય પ્રકાશ થઈ, અને દિવ્ય પુંજ પ્રકાશ થઈ અને પ્રગટ થયો. બોલો મહાલક્ષ્મી માતાની જય. એ જ ભગવાનના શરીરમાંથી પ્રકાશ થયો અને સાક્ષાત માતાજી પ્રસન્ન થયા છે. બે હાથ જોડી અને દેવતાઓ પ્રસન્ન કરી અને પ્રાર્થના કરે છે. તારા સિવાય જગમાં નથી કોઈ મારું, સાચા સગા ભગવતી સૌમે વિચારું. ભૂલો કદાપી ભવપા સતણા પ્રસંગે મામ હે માં. બે હાથ જોડીને પ્રાર્થના કરે છે. સર્વપ્રથમ ભગવાન શંકર કહે છે કે હે માં, એ જગતજન્ય અખંડ ભાંડોદરી, અમે યજ્ઞ કાર્યનું નક્કી કર્યું હતું, અને યજ્ઞ અમારે કરવો તો એટલા માટે અમે બધાય દેવતાઓ ભગવાનને જગાડવા આવ્યા. પણ હે માં, ભગવાનને જગાડવા આવ્યા ને પછી અમને ખબર પડી કે 10,000 વર્ષ સુધી ભગવાને યુદ્ધ કર્યું ને એટલે ભગવાન થાકી ગયા હતા. પણ બ્રહ્માજીથી હે માં ભૂલ થઈ ગઈ, આ કીડો ઉત્પન્ન કર્યો એ કેવલ ને કેવલ એટલા માટે કે પ્રત્યંચા તૂટી જાય, ધનુષ્યની દોરી તૂટે અને ભગવાન જાગી જાય, અમારો બીજો કોઈ હેતુ નહોતો. હે માં, અમારાથી અજાણતા ભૂલ થઈ છે. અને એ જ સમયે જ્યાં દેવતાઓ હાથ જોડી અને પ્રાર્થના કરતા હોય ત્યાં તો માં અટાટ હાસ્ય કરે છે. મહાલક્ષ્મી હસે છે. અરે દેવતાઓ, એમાં તમે આટલા બધા ધીર ગંભીર કેમ બનો છો? તમે એક બાજુ એમ કહો છો કે કંઈ પણ થાય છે તો એ શક્તિની ઈચ્છાથી જ થાય છે, તો આ કદાચ ભગવાનનું મસ્તક કપાણું હશે તો એમાં ઈચ્છા પણ મારી જ હશે ને. બે હાથ જોડીને ભગવાન શંકર કહે છે. અને આ બાજુ જન્મે જે પ્રશ્ન પૂછે છે વ્યાસજીને કે ગુરુદેવ, હું સમજી ન શક્યો, ભગવતી આવું કેમ બોલ્યા, એવી તેનાથી શું ભૂલ હશે? અને એ જ સમયે મહાલક્ષ્મી કથાની અંદર બીજી કથા આ દેવી ભાગવતની અંદર કહે છે કે સાંભળો. વ્યાસજી જન્મે જઈને કહે છે કે જે એક સમયની વાત છે, આ ભગવાનનું મસ્તક કપાણું શું કામ? એ મારી ઈચ્છાથી કપાણું છે. અરે તમે ભગવાન શંકરને બ્રહ્માજીને કે ચિંતા ન કરો, કેવલ મારી ઈચ્છા નહીં પણ ભગવાન નારાયણની પણ ઈચ્છા હતી ને એટલા માટેનું મસ્તક કપાણું છે. અને એ જ સમયે જન્મે જે રાજા બે હાથ જોડીને કહે છે કે મારે એ કથા સાંભળવી છે કે ભગવાનનું મસ્તક કપાણું શું કામ, એની પાછળનું કારણ શું? અને એ જ સમયે કહે છે કે એક વખત લક્ષ્મીજી પોતાના મુખે કહે છે કે અમે જ્યારે કોઈ વસ્તુ નહોતી ને ત્યારે કેવલ ને કેવલ જળ હતું. આ સૃષ્ટિના મૂળમાં કઈ જ વસ્તુ નહોતી, કેવલ ને કેવલ જળ હતું. અને એ જળની અંદર ભગવાન સૂતા હતા. અને ભગવાન સૂતા હતા અને એ જ સમયે લક્ષ્મીજી બેઠા હતા, એક બાજુ ભગવાન નારાયણ બેઠા હતા. અને એ જ સાક્ષાત બેઠા બેઠા મનની અંદર વિચાર કરે છે. વિચાર કરતા વાતું કરતા કરતા હાસ્ય કારણ વગરનું કરે. ધર્મશાસ્ત્ર વિદુર નીતિ એમ કે છે, ચાલતા ચાલતા પાણી ન પીવું, ભોજન ન કરવું, કારણ વગરની વાત વગરનું હાસ્ય પણ ન કરવું. જો ખોટું હાસ્ય થઈ જાય તો દેવી ભાગવતમાં ગણપતિની કથા સાંભળી કે ચંદ્ર હસ્યો તો કારણ વગર અને ચંદ્રને દુઃખ ભોગવવા પડ્યા હતા. કારણ વગર હાસ્ય ન કરવું. અને ધર્મશાસ્ત્ર તો એમ જ કહે છે કે કારણ વગર સ્ત્રીએ તો હાસ્ય ન જ કરવું જોઈએ. અનેક પ્રકારના નિયમો બતાવ્યા. આ બાજુ લક્ષ્મીજી કહે છે કે અમે વાત કરતા હતા અને મારા મોઢા સામું જોઈ અને નારાયણ એક વખત હસ્યા ને એટલા માટે મને એવું લાગ્યું લક્ષ્મીજી કે મારું મોઢું કદરૂપું હશે. આ ભગવાન મારી સામું જોઈને હસ્યા શું કામ? એટલા માટે મેં એમ બોલાઈ ગયું કે જાઓ, તમારું મસ્તક ધડથી અલગ થઈ જશે. આ બાજુ જન્મે જે પ્રશ્ન પૂછે છે કે દેવી આટલી વાતમાં તમે આવું બોલી ગયા? ના, હજી એની અંદર ત્રીજી કથા છે કે મને આવો વિચાર શું કામ આવ્યો?
લક્ષ્મીજી કે હું મારા પતિનું થોડું ખરાબ વિચારું. આ એક પછી એક કથા, પહેલી કથાને યાદ રાખશો ને તો જ છેલ્લી કથા સમજાશે. આવો, આ અમારા ઝુંડાળા ગામની અંદર આટલું સરસ મજાનું આ ભવ્ય અને દિવ્ય આ સરસ મજાનું આવું ભગીરથ નવાહન દેવી ભાગવતનું પારાયણ થતું હોય અને અમારા ક્યાડા અને કિયાડા પરિવારે ભેગા થઈ અને બધાઈને ભાવથી જ્યારે આમંત્રણ આપ્યું છે, એક વખત આપણી આ કથામાં ક્યાડા પરિવારનું માન રાખી અને આપણા પૂર્વ સાંસદ શ્રી રમેશભાઈ ધડુક છે, જે પરમ ભગવદીય છે અને પરમ વૈષ્ણવ છે, કે જે ભગવાન કૃષ્ણની એના ઉપર અનન્ય કૃપા છે, એ અમારા રમેશભાઈ ધડુકના સુપુત્ર, જે ખરા અર્થમાં પુત્ર છે, એવા સાવનભાઈ રમેશભાઈ ધડુક પધાર્યા છે. અને એની સાથે જે પણ વિશેષ અતિથિ પધાર્યા છે અમારે મોહનદાદાના સાનિધ્યમાં લીલાપુરથી, આ બધાનું તાલીઓના નાદથી આ પરિવાર વતી અમે આપ સૌનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. આ અતિથિ જે પધારે છે ને એ પણ આપણી આ કથાની શોભા છે. નકર એવું જરૂરી નથી. અહીંયા ઘણા લોકો એવા પણ આવે છે, એની પાસે એવી જવાબદારી છે રાષ્ટ્રની, ધર્મની, કે એ સમય આપણને ન આપી શકે. પણ દેવી ભાગવતના મહાત્મ્યમાં એવું બતાવ્યું છે સાવનભાઈ, કે જ્યાં પણ કથાઓ થતી હોય ત્યાં કદાચ એક શબ્દ પણ કથાનો જો કાને પડી જાય ને સાત્વિક ભાવથી, વિશુદ્ધ પ્રેમથી, તો પણ એ કથાનું ફળ તો તમને એટલું જ પ્રાપ્ત થાય છે. તો એ આનંદ છે કે અમને જેમ સવારે વલારડી ધામને યાદ કર્યું છે, એમ એક લીલાપુરથી, જેમ અહીં આપણે સુરાપુરા જોધા બાપાનો જેટલું તેજ છે એની જેટલી આ ક્યાડા પરિવાર ઉપર કૃપા છે, એવા જ એક સુરાપુરા લીલાપુરની અંદર મોહન દાદા બેઠા છે. આ રામાણી પરિવારના એ દાદાનું પણ એટલું જ સામર્થ્ય છે. પાતા દાદા, મોહન દાદા, જોધા દાદા અને સુરાપુરાએ આ બધાય કંઈક ધર્મ રાષ્ટ્ર માટે આ બધું એને પોતાનું બલિદાન આપ્યું ને એટલા માટે આ ધર્મ આજે ટકી શક્યો છે. ફરીથી એ કથાની અંદર પ્રવેશ કરીએ કે પહેલી કથા તો કે દેવતાઓથી દોષ થયો એટલે ભગવાનનું મસ્તક કપાઈ ગયું વ્રમી નામના કીડાથી. એની અંદર બીજી કથા લક્ષ્મીજીએ કીધી કે અમે જળમાં બેઠા હતા જ્યારે કોઈ વસ્તુ નહોતી, અને જ્યારે કોઈ વસ્તુની ઉત્પત્તિ નહોતી કરી, સ્થિતિ, લય, કારણ આ બધું મારી અંદર હતું. અને એ સમયે ભગવાને હાસ્ય કર્યું, મારા મુખમાંથી નીકળી ગયું. ત્યારે જન્મેજય ત્રીજો પ્રશ્ન પૂછે છે કે વ્યાસજી, આ કથામાં મહાભારતમાં મેં સાંભળ્યું હતું કે પત્ની ક્યારેય પતિનું અહિત ન કરી શકે, તો આ તો દેવી લક્ષ્મી છે સાક્ષાત, તો એનાથી આવું મનમાં નીકળી ગયું, તો એની પાછળનું કારણ શું? ફરીથી એ વ્યાસજી ત્રીજી કથા બતાવે છે કે એક વખત એક દિવ્ય રાક્ષસ કે જેણે આ સૃષ્ટિને હાહાકાર મચાવી દીધો હતો, અને એ રાક્ષસનું નામ છે હયગ્રીવ. એ હયગ્રીવ નામનો રાક્ષસ છે, એણે એટલું બધું કઠોર તપ કર્યું, અને એ કઠોર તપ કરી અને મા સરસ્વતીની ઉપાસના એણે પ્રાપ્ત કરી. હે રાજા જન્મેજય, એ જે હયગ્રીવ હતો ને એ રાક્ષસી વૃત્તિનો હતો, અને એને જ્ઞાન જોતું હતું, બધાને હેરાન કરવાતા, એટલા માટે એણે સરસ્વતીના કિનારે બેસી અને દિવ્ય કઠોર તપ કર્યું 1000 વર્ષ સુધી. 1000 વર્ષ સુધી એણે તપ કર્યું, અને એ તપના કારણે એને સાક્ષાત બ્રહ્માજી પ્રસન્ન થયા. એ બ્રહ્માજી પ્રસન્ન થયા અને એ જ સમયે એણે ઈચ્છા મૃત્યુ માગી લીધી કે હું મૃત્યુ થાય ખરું, પણ એ હયગ્રીવ રાક્ષસ કે ભગવાન કે એ સંભવ નથી, તમે કોઈ પણ પ્રકાર માગી લો, કયા કારણથી થાય અથવા તો કયા કારણથી ન થાય, બાકી હું તમને એ ન આપી શકું. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, અને જેનું મૃત્યુ છે એનો જન્મ છે. પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ ઇહ સંસારે ખલુ દુસ્તારે અને કૃપયા પાહી પાદ મુરારે. જેનો જન્મ છે એનું મૃત્યુ છે, તમને એ ન આપી શકીએ અમે. તમારે જો ખરા અર્થમાં આશીર્વાદ જોતા હોય, તપ કર્યું છે એનું ફળ જોતું હોય, તો જોતું એ માગી લ્યો. અને એ જ સમયે સાક્ષાત એ હયગ્રીવ નામનો રાક્ષસ એટલું જ માગે છે કે મને મારા જેવો વ્યક્તિ જ મારી શકે, બાકી મને કોઈ શક્તિ જગતની મારી ન શકે. દેવતાઓ અને જન્મે જઈને પ્રશ્ન થયો, વ્યાસજી મારી જેવો એટલે? અને એ જ સમયે વ્યાસજી કહે છે જન્મે જઈને એના જેવો એટલે એનું નામ હયગ્રીવ હતો. હયઃ સંસ્કૃત શબ્દ છે, હયઃગ્રીવ જેનું મસ્તક ઘોડા જેવું છે ને એવો રાક્ષસ હતો.
જેની ખાલી મસ્તક શરીર નીચેનું ધડ છે એ મનુષ્ય જેવું છે, પણ જેનું મુખ છે ને એ ઘોડા જેવું છે. એટલે હયગ્રીવ, એ હયગ્રીવ નામના રાક્ષસે ભગવાનને સાધી લીધા. હયગ્રીવને અભિમાન આવી ગયું કે આ જગતમાં મારા જેવો તો કોઈ મનુષ્ય જ નથી, એટલે મને કોઈ મારી શકશે નહીં. યાદ રાખજો, જેનો જન્મ છે એનું મૃત્યુ પણ છે. આ બાજુ એ જ તપ પ્રસન્ન થયા અને બધાને હેરાન કરે, અને એમાં એક દિવસ બ્રહ્માજી પાસે જાય છે. બ્રહ્માજીને હેરાન કરે અને એ જ સમયે બ્રહ્માજી દોડીને વૈકુંઠમાં જાય છે. વ્યાસજી જન્મે જઈને કહે છે, બે હાથ જોડીને નારાયણને પ્રાર્થના કરે છે. દિવ્ય શ્લોકથી બ્રહ્માજી પ્રાર્થના કરીને કહે છે કે હે નારાયણ, હવે આ હયગ્રીવે તો ચારેય બાજુ પાપાચાર કર્યો છે, ન કરવાના કૃત્યો કરે છે, અને મને તો ત્યાં સુધી કહી દીધું છે કે હવે જો મને આ બ્રહ્માસન આપી દેવું પડશે, અને બ્રહ્માસન ન દેવું હોય તો મારી સાથે તમે યુદ્ધ કરો. ન કરવાના કારણ બોલે છે, હવે મારે કરવું શું? અને એ જ સમયે સાક્ષાત બે હાથ જોડીને ભગવાન નારાયણને પ્રાર્થના કરે છે. નમોસ્ત્વનંતાય સહસ્રમૂર્તયે સહસ્રપાદાય શિશિરોરુબાવે સહસ્રનામ્ને પુરુષાય શાશ્વતે સહસ્રકોટી યુગધારિણે નમઃ. સહસ્રકોટી યુગધારિણે નમઃ. હે ભગવાન, સહસ્ર કોટી યુગધારિણે નમઃ. જ્યારે જ્યારે પાપાચાર વધ્યો, જ્યારે જ્યારે અનીતિ થઈ, જ્યારે જ્યારે પાપ વધ્યો, એટલે પૃથ્વીએ ગાયનું રૂપ લીધું, ત્યારે ભગવાન તમે જન્મ ધારણ કરીને આવ્યા છો, તમે બધાઈને છોડાવ્યા છે. હે નારાયણ, તમે હું આ હયગ્રીવથી મને નહીં બચાવો? બે હાથ જોડીને ભગવાનને કહે છે કે તમે બધાયની લાજ રાખી, તમે ગજેન્દ્રને છોડાવ્યો, બધા સુધી હે નારાયણ તમે પહોંચ્યા, મને નહીં છોડાવો? એ જ સમયે સાક્ષાત ભગવાન ચતુર્ભુજ પ્રસન્ન થાય છે, અને એ જ સમયે બ્રહ્માજીને કહે છે કે જાઓ, આ તમારી પ્રાર્થનાથી, માં લક્ષ્મીની ઈચ્છાથી નારાયણે કીધું કે આખે આખો એ રાક્ષસને મારવા માટે આ પૃથ્વી ઉપર હું એક અવતાર ધારણ કરીશ. અને એ ભગવાને એવા શંખના નાદ થયા, દુંદુભી નગારા વાગ્યા, અને ભગવાન સાક્ષાત જે નમઃસ્ત્વનંતાય સહસ્ત્રમૂર્તયે સહસ્ત્રપાદાક્ષ શિરોરુબાહવે સહસ્ત્ર નામને પુરુષાય શાશ્વતે સહસ્ર કોટી યુગધારિણે, એ યુગને ધારણ કરવા વાળા ભગવાન નારાયણ હાથની અંદર શંખ ચક્ર ગદા પદ્મ લઈ અને ભગવાને અવતાર ધારણ કર્યો. બોલો હયગ્રીવ ભગવાન. ભગવાન હયગ્રીવ રૂપે પ્રસન્ન થયા, અને એ હયગ્રીવની સાથે એવું ભયંકર ભગવાન યુદ્ધ કરે છે. આ બાજુ હયગ્રીવ પ્રહાર કરે, એક બાજુ ભગવાન નારાયણ પ્રહાર કરે. એમાં ભગવાનના હાથમાં શસ્ત્ર ખડગ આવ્યું, અને ખડગ જોરથી જ્યાં હયગ્રીવના મસ્તક ગળાના ભાગમાં ફેરવે, ત્યાં તો એ જ સમયે હરિગ્રીવનું જે ધડ છે એક બાજુ પડે, મસ્તક ઉડે છે, અને દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાન હયગ્રીવનું સ્વાગત કરે. બોલો લક્ષ્મી નારાયણ. પુષ્પની વૃષ્ટિ કરી, બધા દેવતાઓ આનંદમાં થઈ ગયા કે આ રાક્ષસને કોઈ ન મારી શકે. હે નારાયણ, તમારી કૃપાથી જ આ રાક્ષસ મળ્યો છે. એક કાર્યને સિદ્ધ કરવા માટે વ્યાસજી જન્મે જઈને કહે છે કે કેટલા વ્યક્તિને નિમિત્ત બનાવવા પડે છે. વિચાર તો કરો, એક ભગવાન હયગ્રીવને મારવા માટે કેટલા બધા વ્યક્તિને નિમિત્ત બનાવવા પડે છે. અનેક પ્રકારના મહાપુરુષોએ કથાનો રસા બતાવી, અને એ જ સમયે સાક્ષાત વ્યાસજી જન્મે જઈને કહે છે કે આ કથા હયગ્રીવ અવતારની છે, અને જે પણ આ દેવી ભાગવતની અંદર પ્રમાણ આપ્યું છે, જે પણ કથા આસન ઉપર બેસી અને આ કથાને સાંભળે છે ને, તો એ હયગ્રીવે ભગવાનને માર્યો નથી, એને ભગવાને તાર્યો છે. ભગવાન મૃત્યુનો દંડ નથી આપ્યો, એને તાર્યો છે. ભગવાન હંમેશના માટે તારવા માટે આવે છે, કારણ કે કંઈક ને કંઈક શ્રાપિત બન્યા હોય, અને શ્રાપિત બન્યા હોય એટલા માટે ભગવાન એને છોડાવવા માટે આવે છે. ખોટી જીદે કોઈક વ્યક્તિ ચડી જાય એટલા માટે ભગવાન એને પાછો વાળવા માટે આવે છે.
અસંખ્ય જેસલથી પાપ થઈ ગયા, પણ જો સતી તોરલ ન મળત તો એના પાપ રોકાત કઈ રીતના? કોઈક ને કોઈક વ્યક્તિ કોઈકના માટે નિમિત્ત બને છે. કોઈ વ્યક્તિ અસાધારણ છે નહીં. પણ યાદ રાખજો, આ કથાના માધ્યમથી એટલો જ મારે સાર કેવો છે, મારે ને તમારે કોઈ વ્યક્તિની જરૂર નથી હોતી ને, એટલા માટે આપણે એને કાઢી મૂકીએ છીએ. આપણો મારો ને તમારો સ્વાર્થ પૂરો થઈ જાય ને એટલે આપણે એ વ્યક્તિને છોડી દઈએ. એ વ્યક્તિ ક્યારેય નકામો નથી. અને અમારા ગુરુદેવ ભગવાન તો એવું કહે છે, દિવાળીનું બેનો જોજો, તમે કામ કરો ને ત્યારે દિવાળી કામમાં તમારા ઘરમાં કેટલી વેસ્ટેજ વસ્તુ નીકળશે એ તમે બહાર મૂકશો, એટલે કોઈક વ્યક્તિને તો જેને જરૂર હશે એ લઈ જશે. જો એ વસ્તુ નકામી હોય તો એને કોઈ લેવા ન જોઈએ, પણ લઈ જાય છે. એનું એક કારણ છે કે કોઈકને એ વ્યક્તિની જરૂર છે, એ વસ્તુની જરૂર છે. કેવલ ને કેવલ આપણે આપણા સ્વાર્થ માટે કોઈકને નીચા ગણીએ, કોઈકને ઊંચા ગણીએ, આવી ભૂલ જીવનમાં ક્યારેય ન કરતા. અને સ્વાર્થ વૃત્તિ તો જીવનમાં રાખશો જ નહીં. આપણે જરૂર હોય ત્યાં સુધી એને આપણે આસન ઉપર બેસાડીએ, અને આપણે જરૂર ન હોય એટલે એને પાથરણું ન આપીએ. જીવનમાં વ્યક્તિ છે, એનું જે સ્થાન છે એ પ્રમાણે એનું સ્વાગત થવું જ જોઈએ. અરે ધર્મગ્રંથમાં કીધું છે કે સ્થાન ભ્રષ્ટાન શોભંતે નિર્ગિંધાયવ કિંસુકા. ઇન્દ્રની જ્યારે સભા ભરાય ને ત્યારે જેનું જે સ્થાન છે ને એને આપવામાં આવ્યું છે. અને એ સ્થાન જો પદ ભ્રષ્ટ થાય તો એને પાછું મૃત્યુ લોકમાં આવવું પડે. ગંગાજીથી ભૂલ થઈ એટલે ગંગાજીને આવવું પડ્યું. દેવ વસુએ પાપ કર્યા એટલા માટે એને આવવું પડ્યું. દેવદત્તથી ભૂલ થઈ એના માટે મૃત્યુ લોકમાં આવવું પડ્યું. જે કારણથી જાણતા જાણતા પણ કોઈ વ્યક્તિનો ક્યારે જીવનમાં સ્વાર્થ વૃત્તિથી એનો ઉપયોગ ન કરવો. જો ખોટી ભૂલ થઈ જાય અને જો ભારત દેશની આર્ય નારી જો ખોટી હઠમાં ચડી જાય ને તો પછી આ ગ્રંથોને વાંચવાની જરૂર નથી. એ ગ્રંથોને ખાલી યાદ કરી લેજો. માં જો ખોટી હઠે ચડી જાય ને એટલા માટે પુત્રને વનવાસ થઈ જાય. એક માં જો નાનકડી હઠ કરી લે તો રામાયણમાં આપણે જોયું ને, મારા રામને 14 વર્ષનો વનવાસ થયો. અરે બેન જો ખોટી હઠે ચડી જાય, આપણી બેન જો ખોટી હઠે ચડી જાય તો સૂર્પણખાની કથા સાંભળી લેજો. કારણ વગર એનું નાક કપાઈ ગયું. ખોટી હઠ કરવી નહીં. અને પત્ની જો ખોટી હઠે ચડી જાય તો પછી રામચરિત માનસમાં સીતા હરણની કથા સાંભળી લેજો. હે સૌમિત્રમ અહમ જાનામી અસંભવમ. સવારે જ મેં યાદ કરી હતી ને આ વાતને. સીતાજીએ પરાણે લક્ષ્મણજીને મોકલા. લક્ષ્મણને નહોતું જવું, ખોટી હઠ કરી એટલા માટે આ કારણ થયું. એક માની હઠથી 14 વર્ષનો વનવાસ થાય, બેનની હઠથી સૂર્પણખાનું એ નાક કપાય. અરે એક પત્નીની હઠથી એ સાક્ષાત એ સ્ત્રીને રાક્ષસ લઈ જાય છે. અને આગળ કહે છે કે આ સ્ત્રીની ખોટી હઠમાં જ આ આખી રામાયણ થાય છે. કેવલ ને કેવલ હઠ થાય. એક રાજહઠ, એક બાળહઠ અને એક સ્ત્રી હઠ. એ ધર્મશાસ્ત્રમાં પ્રમાણ તો આપ્યા જ છે. પણ યાદ રાખજો, એક ભારત વર્ષની સ્ત્રી જો સાચી હઠે ચડી જાય ને, અવગુણ છે ને એમાં ગુણ પણ છે. એક ભારત વર્ષની સ્ત્રી જો સાચી હઠે ચડી જાય ને તો યમરાજ જો એના પતિને લઈ ગયા હોય ને તો યમરાજને પણ એના પતિને પાછો આપવો પડે છે. આ ઈ ભારત દેશ છે. મારા સ્વામીને તમે ન લઈ જઈ શકો, યમરાજને મુખના મોઢામાંથી પતિને પાછો આપવો પડ્યો. આ ઈ મારા ભારત દેશ છે. ખોટી જીવનમાં હઠ ન કરવી. આ હયગ્રીવ અવતારથી કારણ વગરની માં લક્ષ્મીજીએ પણ વિચાર ન કર્યો અને એને દોષ આપી દીધો. એ જ ભાવ વ્યાસજી જન્મે જઈને અનેક પ્રકારથી સમજાવે છે કે હે રાજા, કદાચ લોકો છે ને ખારાશના કારણે દરિયાના કાંઠેથી જ પાછા વળી જાય છે. લોકો ખારાશ જોઈ અને દરિયાના કાંઠેથી જ પાછા વળી જાય છે. બાકી જો ઊંડા ઉતર્યા હોત ને તો એ દરિયામાં મોતી પણ હતા. આ સંસારમાં વ્યક્તિને ખોટા ન ગણશો. એની અંદર જોજો, એ વ્યક્તિએ ખોટું કર્યું હશે ને તો ક્યાંક એની મજબૂરી હશે. એ કદાચ કંઈક પગલું ભર્યું હશે તો એની પાછળની મજબૂરી શું છે એને જાણી લેજો. એક મહાપુરુષ પાસે મેં એક વાક્ય સાંભળ્યું હતું કે એક ભિખારીની દશા જો સમજવી હોય ને તો તમે દાન આપો એટલે મને તમને ખબર ન પડે, પણ એ ભિખારીની દશા ત્યારે જ ખબર પડે કે જ્યારે આપણે ભિખારી બની અને સ્થાન ઉપર બેસીએ. અનેક પ્રકારની મહાપુરુષો વ્યાસજી બતાવે છે. પણ આવો આ ક્યાડા પરિવારને આંગણે જ્યારે સરસ મજાની દેવી ભાગવત કથા છે અને આટલા બધા આપણા અતિથિ
આપણા પૂર્વ સાંસદ મેં કીધું એમ રમેશભાઈ ધડુક અને એનો અનન્ય પ્રેમ છે. એમના દીકરા સાવનભાઈ સહિત જે કાંઈ બધાય પધાર્યા છે એ બધાય અતિથિનું આપણે વિશેષ આ પરિવાર વતી સત્કાર કરીએ. એક વખત જોરદાર તાલીઓથી અતિથિ સત્કાર કરીએ. આપણી વચ્ચે ખૂબ સમર્થ લોક સાહિત્યકાર એવા ગીરનું ઘરેણું રાજભા ગઢવી ઉપસ્થિત થઈ રહ્યા છે. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે રાજભાને વધાવીએ. કહેવાય છે ને કે અમૃત છું હાવટ સૌના હેઠા કરી શકું છું અને ધારું તો મોતના હાથને હું પળમાં હેઠા કરી શકું છું. અમૃત છું હોઠું સૌના હેઠા કરી શકું છું. ધારું તો મોતના હાથને હું પળમાં હેઠા કરી શકું છું અને શબ્દો જ મારા સંજીવની છે. ઘાયલ અરે સાહિત્યકાર છું, ધારું તો પાળિયા બેઠા કરી શકું છું. ધારું તો પાળિયા, જેના શબ્દોની અંદર એટલો ધારદાર એકદમ ખૂબ મહત્વના શબ્દો સાથે સાહિત્યકાર આપણને સૌને જેવો લોક સાહિત્ય પરિચય છે એવા રાજભા ગઢવી ઉપસ્થિત થયા છે. ત્યારે તમારી તાળીઓનો નાદ બહુ ઓછો પડે છે. ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે રાજભાને વધાવીએ. સર્વપ્રથમ હું વિનંતી કરીશ, આપણી વચ્ચે રાજભા ઉપસ્થિત છે, રાજભાને કે રાજભા આપ વ્યાસાસન સુધી પધારશો અને અમારા ક્યાડા પરિવારના હૃદયની લાગણીઓ, હૃદયનો ભાવ આપ સ્વીકાર કરશો, આદર સત્કાર સ્વીકાર કરશો. રાજભાને વિનંતી છે આપ મંચ પર પધારશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે આપણા ગુજરાતનું ઘરેણું, ગુજરાતનો હાવજ એવા ગીરના સાચા માટીના સાહિત્યકાર, લોક સાહિત્યકાર રાજભા ગઢવીને વધાવીએ. સાથે પૂજ્ય દાદાએ પણ જેમની યાદી કરી, દાસી જીવન સત્સંગ મંડળ એ ગોંડલની અંદર ખૂબ સુંદર રીતે કાર્યરત છે અને અમે તો જોતા હોઈએ કે હર નવરાત્રિ હોય, હર જન્માષ્ટમી હોય, ભગવાન શ્રી કૃષ્ણનો અવસર હોય કે માતાજીનો અવસર હોય, એટલા જ પ્રેમથી, એટલા જ ભાવથી ઉજવતા હોય છે. એવા આદરણીય આપણા સૌના વડીલ, આપણા સમાજનું ઘરેણું એવા રમેશભાઈ ધડુકના સુપુત્ર શ્રી સાવનભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ પણ મંચ પર પધારશો. એમની સાથે ખોડલધામ ટ્રસ્ટી અને સગુણ ડેવલપર્સ ગોંડલ મેહુલભાઈ ખાખરિયા ઉપસ્થિત છે. ગોંડલ યુવા ભાજપના પ્રમુખ શ્રી જીગરભાઈ સાતોડિયા અને ગોંડલના અગ્રણી એવા શ્રી બિપિનભાઈ નિમાવત ઉપસ્થિત છે. એમને પણ વિનંતી કરીશ આપ મંચસ્થ થશો અને વ્યાસાસનેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણી વચ્ચે પૂજ્ય દાદાએ જેમની કથા દરમિયાન યાદી કરી હતી એવા એક ખૂબ આસ્થાનું પ્રતીક, મેં તમને કીધું ને કે કાઠિયાવાડની અંદર તમે 2-5 કિલોમીટર કે 2-5-10 કિલોમીટર ચાલો એટલે ક્યાંક ને ક્યાંક એવી ધર્મની ધોળી ધજાઓ ફડાકા મારે છે કે જેના સહારે આપણું કાઠિયાવાડ જીવી રહ્યું છે, જેના આશીર્વાદથી, જેના આશરે આપણા કાઠિયાવાડની અંદર સૌ બધું જ કાર્યરત છે. એવી જ એક જગ્યા, એક આસ્થાનું પ્રતીક એટલે લીલાપુર, અને લીલાપુરમાં રામાણી પરિવારના સુરાપુરા મોહન દાદાની હાજરી છે અને ત્યાંથી નિમિત્ત બની એમના આશીર્વાદના શ્રી બાબુભાઈ, જીતુભાઈ, યોગેશભાઈ અને નિલેશભાઈ ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મંચ પર પધારશો અને વ્યાસાસનેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. સદેહ આપણી વચ્ચે હાજર નથી પણ એમનું સાહિત્ય અને એમની વાતો આપણી વચ્ચે અત્યારે હાજર છે ને એ લખે છે રાજભા કે અમે અમારી રીત પ્રમાણે અમારી રાતો અજવાળી છે અને તમે ઘરે દીવા કર્યા, જાત સળગાવી છે. દર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે અને મન ભીતર હોળી સળગે પણ ચહેરા ઉપર દિવાળી છે, ચહેરા ઉપર દિવાળી છે. મનની અંદર ઘણા બધા પ્રશ્નો હોય પણ એ પ્રશ્નોને મનની અંદર જ રાખીને લોકો સામે એ સ્મિત સાથે ઉપસ્થિત થઈ અને આપણને સૌને આશીર્વાદ આપવા માટે આ જ્યારે દિવ્ય ચેતનાઓ આપણી વચ્ચે ઉપસ્થિત થતી હોય છે અને આવા મંચસ્થ મહેમાનો આપણા ક્યાડા પરિવારના આમંત્રણને માન આપીને જ્યારે ઉપસ્થિત થતા હોય છે ત્યારે ખૂબ બધી તાળીઓના ગડગડાટ સાથે આપણે આંગણે પધારેલા સૌ મહેમાનોને વધાવીએ, સૌ અતિથિ વિશેષને વધાવીએ. મેં સવારે વાત કરી હતી કે ભગવાન શ્રી રામના અનન્ય સેવક હનુમાનજી મહારાજ જે હાલ ચિરંજીવી છે પણ કળિયુગની અંદર પણ એવા હનુમાન કહી શકાય એવા ઘણા વ્યક્તિઓએ જન્મ લીધા છે કે જે આવા કંઈક ને કંઈક પરિવારોના કાર્ય થતા હોય ને એ કાર્યની અંદર પોતાની સેવા વડે એ પરિવારના કાર્યને સફળતા તરફ લઈ જતા હોય છે, પોતાના પરિવારની અંદર પોતાનું નામ અને પરિવારનું નામ ઉજાગર કરતા હોય છે. એવા જ આપણા ક્યાડા પરિવારના અને ઝુંડાળા ગામના વતની આપણી વચ્ચે મનીષભાઈ ચંદુભાઈ ક્યાડા ઉપસ્થિત છે. હું મનીષભાઈને વિનંતી કરીશ કે તેઓ વ્યાસાસને પધારશે અને પૂજ્ય દાદા પાસેથી પોતાનો આદર અને સત્કાર સ્વીકાર કરશે. આ મનીષભાઈને આપણે એટલે સન્માનિત કરવા પડે છે અને મનીષભાઈને આપણે એટલે હનુમાનજી કહેવા પડે છે કે અનન્ય જેમની સેવા રહી છે. કથા જ્યારથી પ્રથમ દિવસથી શરૂઆત થઈ ત્યારથી લઈને અત્યાર સુધી તમે બહારથી આવો એટલે તમને એક પ્લાસ્ટિકનું જબલું આપે, રાજભા કે આમાં તમારા ચંપલ મૂકો, પાછા આવો એટલે જબલું તમારી પાસેથી લઈ લઈને તમારા ચંપલ તમને પહેરાવી દે. કોઈ ચંપલ ત્યાંથી અંદર લઈને આવતો હોય તો પ્રેમથી કે બાપા ચંપલ બહાર રહેવા દો ને, અંદર ન લઈ જાઓ. કેટલી વિશેષ મીઠપ સાથે જેઓ સેવા આપે છે એવા મનીષભાઈ ચંદુભાઈનો આપણે આદર સત્કાર કર્યો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે આપણે એમને પણ વધાવ્યા. આપણી વચ્ચે
આપણા ક્યાડા પરિવારનું ગૌરવ એટલે આપણા અલ્પાબેન પટેલ અને અલ્પાબેનના માતૃશ્રી એટલે મધુબેન ક્યાડા આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ આપ મધુબેન મંચ પર પધારશો. કંચનબેન ભાલાળા જીવા પરથી આપણા આમંત્રણને માન આપીને પધાર્યા છે. તેઓ મધુબેનને સત્કારિત કરવા માંગે છે. હું વિનંતી કરીશ કંચનબેન અને મધુબેન બંને આપ મંચ પર પધારી સૌપ્રથમ વ્યાસાસનેથી આશીર્વાદ પ્રાપ્ત કરી અને ત્યારબાદ આપ મધુબેનનું સ્વાગત સત્કાર કંચનબેન કરશે. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે વધાવીએ કે તમે મન મૂકીને વરસો આ ઝાપટા આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો આ ઝાપટા આપણને નહીં ફાવે. અમે હેલીના માણસ આ માવઠા આપણને નહીં ફાવે. અને કહો તો માછલીની આંખમાં જઈ ડૂબકી દઈ આવું પણ આ છીછરા ખાબોચિયા આપણને નહીં ફાવે. તને ચાહું ને વળી તારા ચાહનારાઓને ચાહું. આ બધું રહેવા દે, આ બધું અમને નહીં ફાવે. અને ગાંધીજીના નામે તમાચો તો હુંય ખાઈ લઉં પણ પત્નીને બા સંબોધવું આપણને નહીં ફાવે. તમે મન મૂકીને વરસો આ ઝાપટા આપણને નહીં ફાવે. એટલે ઝીણી ઝીણી તાળીઓ રહેવા દો. મુશળધાર પાડ્યું હોય તો એકારે રહી જાવ તો મને ખબર પડે કે દૂધ દોણામ જાય હેઠું નથી જાતું. ને એવી જ આપણે મનીષભાઈની જે સેવાની વાત કરી હતી અને એવા જ ગેટ પર જે ચપ્પલની આપણને વિશેષ અનન્ય સેવા આપે છે એવા પદમાણી પરિવારના શુભમભાઈ પદમાણી આપણી વચ્ચે ઉપસ્થિત હોય. વિનંતી કરીશ આપ વ્યાસાસને પધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. 80 જેટલા સન્માનના મારી પાસે નામો છે એટલે મારું ગળું નહીં દુખે જો તમારી તાળીઓ વાગતી રહેશે તો મને બોલવામાં ફાવટ આવશે. 80 જેટલા નામ મારે બોલવા છે. હા, તમારી જેટલી તાળીઓ વાગશે પહેલા નામથી લઈને 80મા નામ સુધી એટલી અમને આ મજા આવશે. આપણી વચ્ચે એવા દાતાશ્રીઓ ઉપસ્થિત છે. જે દાતાશ્રીઓના દાન બદલ આપણે એમને સન્માનિત કરવા છે. ત્યારે સર્વપ્રથમ આપણા ક્યાડા પરિવારના કમિટીના પ્રમુખ એટલે હિતેશભાઈ અને હિતેશભાઈના પિતાશ્રી એટલે શ્રી રમેશભાઈ ભીખાભાઈ ક્યાડા આપણા સમગ્ર આયોજનની અંદર રૂપિયા 2,51,000 રૂપિયાની રકમનું અનુદાન આપે છે. વિનંતી કરીશ રમેશ દાદા આપ મંચ પર પધારશો અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. દીકરો તન મનથી સેવા કરે અને બાપુજી ધનથી સેવા કરે. આનાથી મોટો સમન્વય કયો હોય? તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ હિતેશભાઈના પિતાશ્રી રમેશભાઈ ભીખાભાઈ ક્યાડા. સાથે એવા જ 2,51,000 રૂપિયાની રકમના દાતા એટલે સ્વર્ગવાસી હૃદયસ્થ લાલજીભાઈ શામજીભાઈ ક્યાડા, હસ્તક મિલનભાઈ ધીરુભાઈ ક્યાડા અમદાવાદ, એમને પણ વિનંતી કરીશ કે આપ આપનો આદર અને સત્કાર સ્વીકારવા માટે મંચ પર પધારશો અને ક્યાડા પરિવારની લાગણીઓ આપ ઝીલશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ મિલનભાઈ ધીરુભાઈ ગામ અમદાવાદ. સાથે સ્વર્ગવાસી હૃદયસ્થ કાર્તિકભાઈ જગદીશભાઈ ક્યાડા ગામ સાપર 51,000 રૂપિયાનું અનુદાન હસ્તક કલ્પેશભાઈ જગદીશભાઈ આપણી વચ્ચે ઉપસ્થિત છે. વિનંતી કરીશ કલ્પેશભાઈને કે આપ પણ સન્માન સ્વીકારવા માટે મંચ પર પધારશો અને આદર સત્કાર સ્વીકાર કરશો. સાથે સમસ્ત ક્યાડા પરિવાર ભેડા પીપળિયાની અંદર આપણા ક્યાડા પરિવારના જે ભાઈઓ વસવાટ કરે છે એમના તરફથી 1,31,000 રૂપિયાનું અનુદાન એ આપણા સમગ્ર આયોજન માટે આવે છે. તો ભેડા પીપળિયા ગામના કમિટી સભ્યોને પણ હું વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. તમામ દાતાશ્રીઓને આપણે તાળીઓના ગડગડાટ વડે વધાવીએ. સાથે જેટલા પણ સ્વયંસેવકો અહીંયા સેવા આપે છે એમના માટે આમ તો જાહેર જ છે કે તમામ લોકો ચકલાને જે અત્યારે ઉનાળો ચાલે છે ત્યારે ચકલીઓ માટે અને પક્ષીઓ માટે કબૂતરો માટે પાણી પીવાના કુંડા જે હોય પાણી ભરવાના એનું વિતરણ બહારથી શરૂ છે. તો ત્યાંથી આપ ચોક્કસથી એ મેળવી લેશો અને કંઈક ને કંઈક સારા સહકાર્યની અંદર આપ સહભાગી બનશો. સાથે દાતાશ્રીના નામની યાદી જાહેર કરું છું. એ તમામ દાતાશ્રીઓને વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચ પર પધારશો. પણ એ પૂર્વે આપણે ક્યાડા પરિવાર એવું વ્યક્તિત્વ આપણે હાજર આપણી વચ્ચે ઉપસ્થિત હોય, આપણી વચ્ચે જેમની હાજરી હોય કે જેમના શબ્દો સાંભળવા માટે આપણું હૃદય અને મન થનગનાટ કરતું હોય એવા આપણા સૌના લોકપ્રિય અને આપણા સૌના માનીતા આદરણીય રાજભા ગઢવીને મારે વિનંતી કરવી છે કે આપ ડાયસ પર પધારશો અને આપના શબ્દો વડે પધારેલા તમામ માનવંતા મહેમાનોને આપ પ્રભાવિત કરશો. જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવીએ આદરણીય શ્રી રાજભા ગઢવી. કે આપણા એવા વ્યક્તિત્વની નામની યાદી છે આપણા ઝુંડાળા ગામના ક્યાડા પરિવારના તમામ એમ લોકોની યાદી છે કે જેમના થકી આપણા આયોજનને સફળ બનાવી રહ્યા છે અને સફળતા સુધી લઈ જઈ રહ્યા છે. તેવા વડીલોના નામ અત્રેથી હું જાહેર કરું છું. તમામ વડીલોને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો અને તમામ વડીલોને આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. સૌજીભાઈ નાથાભાઈ ક્યાડા, અશ્વિનભાઈ ઉકાભાઈ ક્યાડા, અરવિંદભાઈ કાબાભાઈ ક્યાડા, રણછોડભાઈ ડાયાભાઈ ક્યાડા, પશાભાઈ ડાયાભાઈ ક્યાડા, આ જેટલા પણ વડીલોના નામ બોલું છું ઝડપથી વિનંતી કરીશ. આપણા કાર્યક્રમની અંદર એક મિનિટ મહત્વની જ્યારે હોય ત્યારે આપ ઝડપથી મંચ પર વધારી અને વ્યાસાસનેથી પૂજ્ય વક્તા પાસેથી આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો.
વિઠ્ઠલભાઈ વલ્લભભાઈ ક્યાડા, બાબુભાઈ મોહનભાઈ ક્યાડા, સૌજીભાઈ મોહનભાઈ ક્યાડા, ભનુભાઈ દેવરાજભાઈ ક્યાડા, ઉકાભાઈ દેવરાજભાઈ ક્યાડા, ભૂપતભાઈ રણછોડભાઈ ક્યાડા, કનુભાઈ રણછોડભાઈ ક્યાડા, હરિભાઈ રણછોડભાઈ ક્યાડા, લાલજીભાઈ ધીરુભાઈ ક્યાડા, વિપુલભાઈ ગોગનભાઈ ક્યાડા, ઘનશ્યામભાઈ ગોગનભાઈ ક્યાડા, ગોગનભાઈ મૂળજીભાઈ ક્યાડા, નટુભાઈ વાલજીભાઈ ક્યાડા, ભરતભાઈ વાલજીભાઈ ક્યાડા, છગનભાઈ વશરામભાઈ ક્યાડા, મગનભાઈ વશરામભાઈ ક્યાડા, ગોબરભાઈ વશરામભાઈ ક્યાડા, ગોબરભાઈ ભીખાભાઈ ક્યાડા, વલ્લભભાઈ ભીખાભાઈ ક્યાડા, બાબુભાઈ ભીખાભાઈ ક્યાડા, પોપટભાઈ કેશવભાઈ ક્યાડા, આંબાભાઈ કેશવભાઈ ક્યાડા, બાબુભાઈ કેશવભાઈ ક્યાડા, કિશોરભાઈ પોપટભાઈ ક્યાડા, ગિરધરભાઈ આંબાભાઈ ક્યાડા, ભાવેશભાઈ ગિરધરભાઈ ક્યાડા, કાનજીભાઈ મનજીભાઈ ક્યાડા, રણછોડભાઈ રાજાભાઈ ક્યાડા, પ્રેમજીભાઈ કડવાભાઈ ક્યાડા, ગિરધરભાઈ કડવાભાઈ ક્યાડા, રવજીભાઈ કડવાભાઈ ક્યાડા, કનુભાઈ કડવાભાઈ ક્યાડા અને સુરેશભાઈ પ્રેમજીભાઈ ક્યાડા. આપણા ઝુંડાળા ગામના આ ક્યાડા પરિવારના તમામ વડીલ મોભી વ્યક્તિઓને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારશો અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આપનો આદર સત્કાર આશીર્વાદ ગ્રહણ કરશો. આપણે સૌ આ વડીલોને તાળીઓના ગડગડાટ સાથે વધાવશું. સમસ્ત ક્યાડા પરિવાર અને ક્યાડા પરિવાર જ્યારે આટલી મોટી સંખ્યામાં જગદંબા રાજરાજેશ્વરીમાં ખોડિયારની ઉપાસના કરવા માટે સુરાપુરા આવ્યા પૂજ્ય શ્રી જોધા બાપાની દિવ્ય પ્રેરણાથી જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે અતિ મોંઘા મૂલા આજના દિવસો છે. સોના કરતાં પણ જે દિવસોની કિંમત ન આંકી શકાય એવા દિવસો જ્યારે આ ચૈત્રી નવરાત્રિના પાવન દિવસો ચાલી રહ્યા છે. માતાજીનું આજનું ચોથું નોરતું છે અને આજે ક્યાડા પરિવાર એટલા હૃદયથી એટલા ભાવ સાથે માતાજીની કથા સાંભળવા આજે બિરાજમાન છે. એની સાથે સાથે આ ઝુંડાળા ગામ ગોકુળિયા ગામ જેવી આજની આ કથા મંડપની અનુભૂતિ થાય છે. આ કથા મંડપની અંદર એવો અહેસાસ થાય છે. એનું કારણ છે કે ભાઈઓ સુંદર મજાના કેડિયા પહેરીને બેઠા છે અને બહેનો ગોપીઓ બનીને આજે જ્યારે કૃષ્ણ ભગવાનનો જન્મોત્સવ ઉજવવા માટે ઉપસ્થિત છે ત્યારે એકવાર તમારા જોશને ને તમારા જુનૂનને તમારા ઉત્સાહને જોરદાર તાળીઓના ગડગડાટ વડે વધાવો કે આટલા ઉત્સાહથી જેમ ઘરે આપણે આપણા ઘરે આંગણે જ પ્રસંગ હોય એટલા ઉત્સાહ સાથે આપણે આ સભા મંડપની અંદર તમામ પ્રસંગોની અંદર હાજર રહીએ છીએ અને દિવ્યતા સાથે ભવ્યતા સાથે આ પવિત્ર અવસરોને આપણે સૌ માણી રહ્યા છીએ. એ બદલ ખરેખર ક્યાડા પરિવારે ધન્યવાદને પાત્ર છે, આભારને પાત્ર. ત્યારે ગઈઢા ગાડાવાળાએ શું કામ કહેવાતું એનો પણ એક નાનકડો પ્રસંગ છે. આજે ડાયરામાં જો સાંજે સમય મળશે તો હું તમને ચોક્કસ કહીશ, ત્યારે તમને અનુભૂતિ થશે કે આ વડીલોને આપણે આદર અને સત્કાર શું કામ કરી રહ્યા છે મંચ પરથી. આ એવા વડીલો હોય કે સમસ્ત ક્યાડા પરિવારના આયોજન જ્યારે ઝુંડાળા ગામની અંદર કરવામાં આવે ત્યારે એક એવી શાબાશીની એવા પીઠ પાછળ એક હાથની જરૂર હોય છે. માથે હાથ તો માતાજીના અને સુરાપુરા બાપાના અને વડીલોના હોય, પણ પીઠ પાછળ એક એવા હાથની જરૂર હોય કે જે હાથ આપણી પીઠ થપથપાવીને કહી શકે કે ઉપાધિ કરતા નહીં, તમારે બધું કામ બહુ વ્યવસ્થિત થઈ જશે, અમે બધાય તમારી સાથે છીએ. આ હુંકાર કરવો ને કોઈ કાર્યક્રમની અંદર એ પણ મોટી વાત છે. બાકી નડતર રૂપ તો આપણે સૌ જાણીએ છીએ કે ઘણા બધા લોકો હોઈ શકે. ઘણા બધા લોકો એવી રીતે કંઈક ને કંઈક હવનમાં હાડકા નાખવા માટે ભગવાન રામશ્રી વખતે પણ હતા, તો અત્યારના પણ હોવાના જ. પણ આ ક્યાડા પરિવાર એનું ઉત્તમ ઉદાહરણ છે કે કોઈ પણ જાતની ઝીણામાં ઝીણી કોઈ પણ વસ્તુની કંઈ પણ મિસઅન્ડરસ્ટેન્ડિંગ વગર કમિટીના સભ્યો જેવી રીતે કે એવી રીતે હસતા મોઢે તમામ વાતોનો સ્વીકાર કરી અને સ્વયંસેવકો કાર્ય કરી રહ્યા છે. ને એકવાર તાળીઓના નાદ સાથે બિરદાવો. મેં જેમ સવારે વાત કરી હતી પ્રદીપભાઈની કાર્યાલયની અંદર સેવા આપે છે. અત્યારે આપણે મનીષભાઈની અને શુભમભાઈની વાત કરી જેઓ ચપ્પલની સેવા આપે છે. 2 દિવસ પહેલા આપણે રસોડાની અંદર સેવા આપતા આપણા ક્યાડા પરિવારના સભ્યોની વાત કરી હતી. અને અત્યારે આપણે સૌ વડીલોને સન્માનિત કર્યા છે અને ફરીથી દાતાશ્રીઓના સન્માન તરફ પણ આપણે આગળ વધવું છે. નામ અત્રેથી દાતાશ્રીઓના જાહેર કરું છું. વિનંતી કરીશ કે આપ ઝડપથી મંચ પર પધારી અને આપનો આદર અને સત્કાર સ્વીકાર કરશો. 51,000 રૂપિયા અશોકભાઈ ઉમાકાંતભાઈ ગામ અમદાવાદ, 51,000 રૂપિયા સ્વર્ગવાસી અરવિંદભાઈ ઉમાકાંતભાઈ અમદાવાદ, 51,000 રૂપિયા જીતુભાઈ ઉમાકાંતભાઈ અમદાવાદ, 51,000 રૂપિયા મહેશભાઈ ઉમાકાંતભાઈ અમદાવાદ, 11,000 રૂપિયા રવજીભાઈ છગનભાઈ અરજણસુખ, 11,000 રૂપિયા સ્વર્ગવાસી દિવાળીબેન માવજીભાઈ રફાળા, 11,000 રૂપિયા સ્વર્ગવાસી માવજીભાઈ પરબતભાઈ રફાળા, 11,011 રૂપિયા માનપુર ગામ, માનપુર છે ને, માનપુર ગામ સમસ્ત ક્યાડા પરિવાર, 11,051 રૂપિયા મસાભાઈ નાથાભાઈ રાતડિયા ગામ ઝુંડાળાના અન્ય પરિવારના લોકો પણ આપણને સૌ અનુદાન આપી રહ્યા છે. એમને પણ આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ કે ભલે ક્યાડા પરિવારના માતાજીના આંગણે પ્રસંગ હોય પણ અમારી માવડીનો જ પ્રસંગ છે ને એમ ગણીને ક્યાડા ઝુંડાળા ગામના અન્ય પરિવારના સભ્યો પણ આપણને દાન આપી રહ્યા છે. વિનંતી કરીશ આપ પણ મંચ પર વધારશો. 14,000 રૂપિયા દેવકી ગાલોળ સમસ્ત ક્યાડા પરિવાર,
11,000 રૂપિયા હિરજીભાઈ નાનજીભાઈ ક્યાડા ગામ રાજકોટ દેવપરા. 5100 રૂપિયા છગનભાઈ પોપટભાઈ સખિયા ગામ ઝુંડાળા. એમને પણ તાળીઓથી વધાવીએ. વિનંતી કરીશ આપ મંચ પર પધારશો. 25,000 રૂપિયા રત્નાભાઈ સવજીભાઈ ક્યાડા ગામ રાજકોટ. 11,000 રૂપિયા સ્વર્ગવાસી સમજુબેન જેઠાભાઈ ક્યાડા ગામ રાજકોટ. 51,000 રૂપિયા વિલાસભાઈ શંભુભાઈ ક્યાડા ગામ ઝુંડાળા. 11,111 રૂપિયા બાબુભાઈ રવજીભાઈ ગામ રાજકોટ. 25,000 રૂપિયા હિંમતભાઈ મંજીભાઈ ગામ ઝુંડાળા. 25,000 રૂપિયા રમેશભાઈ ભીખાભાઈ ક્યાડા ગામ કાળાસર. અને 5100 રૂપિયા બાલુભાઈ અર્જણભાઈ પદમાણી સુરતવાળા આપણા ઝુંડાળાના વતની પદમાણીના. એમને પણ વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને આપનો આદર સત્કાર સ્વીકાર કરશો. અત્રેથી જે દાનની યાદી જાહેર કરું છું એમને આપણે સૌ તાળીઓના ગડગડાટ સાથે વધાવીશું. 5,000 રૂપિયા છગનભાઈ પાસાભાઈ ગામ ધોરાળા. 5100 રૂપિયા જાદવભાઈ જસમતભાઈ ગમાપીપળિયા. 5100 રૂપિયા કિશોરભાઈ ગોબરભાઈ જીવાપર. 5555 રૂપિયા મનીષભાઈ લક્ષ્મણભાઈ સરદાર. 5100 રૂપિયા મેલડીમાં સોબન ગ્રુપવાળા સાયપર. 5100 રૂપિયા પ્રતિકભાઈ બાવનજીભાઈ રાજકોટ. 5100 રૂપિયા રમેશભાઈ પ્રેમજીભાઈ ગામ ઝુંડાળા. 5100 રૂપિયા ભરતભાઈ વાલજીભાઈ ગામ ઝુંડાળા. 5100 રૂપિયા કિશોરભાઈ વાલજીભાઈ ગામ ઝુંડાળા. 5100 રૂપિયા પરસોત્તમભાઈ ડાયાભાઈ ગામ ઝુંડાળા. 5100 રૂપિયા નટુભાઈ વાલજીભાઈ ગામ ઝુંડાળા. 5100 રૂપિયા લીલાધરભાઈ પ્રેમજીભાઈ ગામ વિમલનગર. તમામ દાતાશ્રીઓને આપણે તાળીઓના ગડગડાટ સાથે વધાવીએ. સાથે સાથે આપણે આજની કથાની અંદર સમગ્ર કથા દરમિયાન આજે સુંદર મજાના મહાત્મ્ય કથાના પ્રસંગોની અંદર આપણે સૌ કથા સાંભળી રહ્યા છે. દરમિયાન ખરેખર તાળીઓથી બિરદાવવા લાયક જો વ્યક્તિઓ સાચી રીતે હું ગણું છું તો એ ઝુંડાળા ગામના ક્યાડા પરિવાર સિવાયના જે અન્ય પરિવારના લોકો છે કે જેમણે આ આયોજનને પોતાનું આયોજન ગણીને તમામ જવાબદારી. તમે એવું કીધું છે કે ક્યાડા પરિવારના લોકો તમે ખાલી કથા ડોમમાં બેસો, બહારનું બધું અમે જોઈ લેશું. આ શબ્દો અમે જોઈ લેશું ને એ શબ્દોને સાચા પણ પુરવાર કરી રહ્યા છે. તમામ મહેનત સાથે આપણા કાર્યક્રમને સફળ બનાવવામાં જેમનો સિંહ ફાળો છે એવા લોકોના નામ અત્રેથી ક્યાડા પરિવાર સિવાયના આપણા ઝુંડાળા ગામના જે લોકો છે એના નામ અત્રેથી જાહેર કરું છું. વિનંતી કરીશ આપ મંચ પર વધારી આદર સત્કાર સ્વીકાર કરશો. વસંતભાઈ બચુભાઈ પદમાણી, વિપુલભાઈ પરસોત્તમભાઈ પદમાણી, સુરેશભાઈ બટુકભાઈ પદમાણી, કલ્પેશભાઈ નાનજીભાઈ પદમાણી, વજુભાઈ પરસોત્તમભાઈ પદમાણી, અરવિંદભાઈ રવજીભાઈ પદમાણી, ભૂપતભાઈ લવજીભાઈ પદમાણી, હિંમતભાઈ વલ્લભભાઈ પદમાણી, હિંમતભાઈ બટુકભાઈ પદમાણી, પ્રફુલભાઈ બાબુભાઈ પદમાણી, દિનેશભાઈ બાલાભાઈ પદમાણી, જગદીશભાઈ વલ્લભભાઈ પદમાણી, સુરેશભાઈ ગોગનભાઈ પદમાણી, કિશોરભાઈ સવજીભાઈ પદમાણી, છગનભાઈ હિરજીભાઈ બોગરા, હરેશભાઈ હિરજીભાઈ બોગરા, નરેશભાઈ કડવાભાઈ સાવલિયા, કૌશિકભાઈ જયસુખભાઈ પદમાણી, નિલેશભાઈ ગિરધરભાઈ વસોયા, કિશોરભાઈ કોળી, ગાંડુભાઈ વલ્લભભાઈ સખિયા, તુલસીભાઈ ગોબરભાઈ સખિયા, અરવિંદભાઈ રવજીભાઈ સાવલિયા, ઘનશ્યામભાઈ મુનિભાઈ આથુકિયા, મનોજભાઈ કેશુભાઈ ગોંડલિયા, વિપુલભાઈ બાબુભાઈ પદમાણી, દિનેશભાઈ ધનજીભાઈ સાવલિયા, લાલજીભાઈ ધીરુભાઈ સખિયા, ભૂપતભાઈ બાબુભાઈ પદમાણી, વિજયભાઈ બચુભાઈ પદમાણી, નિલેશભાઈ નથુભાઈ પદમાણી, વિજયભાઈ મનુભાઈ પદમાણી, સંજયભાઈ નાગજીભાઈ પદમાણી, પ્રવીણભાઈ ભનુભાઈ પદમાણી, વિઠ્ઠલભાઈ ખીમાભાઈ પદમાણી, અશ્વિનભાઈ જીવરાજભાઈ પદમાણી, ભરતભાઈ બાઘાભાઈ બોગરા, રમેશભાઈ કરણાભાઈ રાતડિયા, મસાભાઈ નાનાભાઈ રાતડિયા, હરેશભાઈ આલાભાઈ નાતડિયા, ઘુઘાભાઈ ભૂરાભાઈ રાતડિયા, રાજેશભાઈ રવજીભાઈ બુટાણી, રાજેશભાઈ સવજીભાઈ બુટાણી, ધવલભાઈ જીતુભાઈ બુટાણી અને ભરતભાઈ શંભુભાઈ રામાણી. આ તમામ વ્યક્તિઓને વિનંતી કરીશ કે આપ મંચ પર વધારી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આદર અને સત્કાર સ્વીકાર કરશો. આપણે સૌ તાળીઓના ગડગડાટ વડે આપ તમામ સેવાકીય અને સેવાર્થી વ્યક્તિઓને સન્માનિત કરીશું કે જેમના થકી આપણા ક્યાડા પરિવારનો આ ઝુંડાળા ગામને આંગણે શ્રીમદ દેવી ભાગવતનું આયોજન એ રૂડું બની રહ્યું છે, સફળ બની રહ્યું છે. એનો ખૂબ મોટામાં મોટો યશ, મોટામાં મોટો સિંહ ફાળો એ આ સ્વયંસેવકોને જાય છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે વધાવીએ. સાથે એક ખાસ સૂચના છે, ખાસ ધ્યાનમાં લેજો. પાર્કિંગની અંદર તમે જ્યારે કથાના સભા મંડપના આ કેમ્પસની અંદર બહાર ગ્રાઉન્ડમાં પ્રવેશ કરો છો ત્યારથી લઈને પાર્કિંગના બોર્ડ મારેલા છે. એમાં વોચમેન તમને જેવી રીતે સૂચના આપે ને ત્યાં આપણે કર્મચારીઓ રાખેલા છે
એ તમને જેવી રીતે સૂચના આપે ને એવી રીતે તમારે એ સૂચનાઓનું પાલન કરીને તમારી ગાડી પાર્ક કરવાની છે. એ લોકો પ્રેમથી આપણને સૌને સમજાવી રહ્યા છે કે કઈ રીતે અને ક્યાં ગાડી મૂકવી, કારણ કે એ લોકોને અહીંથી કમિટીએ કીધું હોય કે આવી રીતે મુકાવજો એમ. જો આ તાજો જ એક દાખલો આવ્યો છે, GJ03FD 6373 અથવા તો 5373 એવો કંઈક નંબર છે. સુઝુકીની સ્વિફ્ટ ગાડી છે, એમ્બ્યુલન્સની બાજુમાં પડી છે. આ નડતર રૂપ છે, ત્યાંથી હટાવી લો. વોચમેન જેવી રીતે કહે, ત્યાં કર્મચારી અધિકારી મિત્રો આપણને જેવી રીતે કહે એવી જ રીતે તમારે તમારી ગાડી પાર્ક કરવાની છે. અને ખાસ ડોમથી બાજુમાં અડીને કોઈએ ગાડીઓ પાર્ક કરવાની નથી. એ તમે ગાડી પાર્ક કરીને આવશો તો અંદર ડોમમાં ગરમ પવન આવશે, કારણ કે કુલરમાં પાણી નહીં ભરાય. પેલું એનું ટેન્કર ચાલી નહીં શકે તો કુલરમાં પાણી નહીં ભરાય, તો અહીંયા ઠંડુ વાતાવરણ નહીં થાય. એટલા માટે ખાસ ધ્યાન રાખશો. ડોમની એક્ઝેક્ટ બાજુમાં કોઈ ડોમને અડીને ગાડીઓ મૂકવાની નથી, એનું ખાસ ધ્યાન રાખશો. મેં જે આ મારુતિ સુઝુકી સ્વિફ્ટ ગાડીની અહીંથી સૂચના આપી છે તરફ ઝડપથી એ ગાડી હટાવી લેશો. ધન્યવાદ. આવો કથા પ્રસંગની અંદર આપણે ફરીથી જ્યારે પ્રવેશ કરવો છીએ ત્યારે આપણે સૌ જેના માટે આતુર છીએ, એ શ્રાવણ મહિનાની અંધારાની આઠમ તો આપણે સૌ કૃષ્ણ જન્મોત્સવ ઉજવતા જ હોઈએ, પણ આ ઝુંડાળા ગામને આંગણે આજે જન્માષ્ટમી જેવો માહોલ, આજે ગોકુળ આઠમ જેવો માહોલ જ્યારે પૂજ્ય વક્તાશ્રી બનીથી કરવાના છે, ત્યારે જોરદાર તાળીઓના ગડગડાટ સાથે કૌશિક દાદાને વિનંતી કરીએ કે કૃષ્ણ જન્મોત્સવની કથા તરફ આપણને સૌને પ્રવેશ કરાવે. પૂજ્ય શ્રી કૌશિક દાદા જોશી.